જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો મારા વહેલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. અને છે ને આજે વિડીયો આપણે હવે સાંજના ચાલુ કર્યો છે. 5:30 વાગી ગયા છે. કારણ કે છે ને સવારમાં ઉઠું અને નાહી ધોઈને મસ્ત તૈયાર થાવ, દીવાબત્તી કરું, સીધું બપોરનું જમવાનું બનાવું, ટિફિન બનાવું, બસ. તો મેં કીધું એકને એક વસ્તુ રોજ હું વિડીયોમાં બતાવું. તો આજે કંઈ એવું શૂટ કર્યું નહોતું, યાદ હતું પણ શૂટ નથી કર્યું. અને મેં આજે છે ને લાઈવ મોડું કર્યું હતું. બપોરની રસોઈ બહુ મોડી કરી હતી અને બેનનું ટિફિન બનાવ્યું નહોતું કારણ કે લાઇટ જ નહોતી. તો બેનને ફોન કરીને કીધું હતું કે ભાઈ તું બહારથી જમી લેજે. તો બેન કે સારું, કારણ કે ગાડી ભાઈએ સર્વિસમાં આપી છે તો હજી આવી નથી, તો ટિફિન દેવા કોઈ જાય એવું નહોતું. એવું બધું હતું. 5:30 વાગ્યા છે ને આ બે બેનું જો હજી મસ્ત ભૂત્યું છે. જો હજી બે બેનું ઉઠવાનું નામ નથી લેતું. આજે મમ્મીને ફોન કર્યો હતો તો મમ્મી કહેતી હતી કે અમને નથી ગમતું, અમને એકલું એકલું લાગે, છોકરીને આવી એવું છે તો શનિવાર તેડવા આવશું કહેતા હતા. આવે તો આવે, નક્કી નહીં. કંઈ નહીં, બે બેનું મસ્ત ભૂત્યું છે. એમ ઘડી ખોવા દઈએ પણ હું ચા બનાવીને પહેલાં ચા પાણી પી લઉં. અને સવારનું બધું કામ પડ્યું છે. બપોરે તે જમીને એમના હું સૂતી જ હતી, કારણ કે લાઇટ વગર તો કેમ હાલે, કારણ કે આ ગરમી જેટલી થાય, કોઈ એસી પંખા વગરનું રહી ન રાખે ને. તે ઉનાળામાં લાઇટનો કાપ રાખે. સવારની 9 વાગ્યાની લાઇટ વહી ગઈ હતી, તો રોંઢે 4 વાગે ઠેઠ લાઇટ આવી છે. જેવું થયું છે. ફટાફટ ચા બનાવીને ચા પી લઈને પછી થોડું ઘણું ઘરનું કામ કરી નાખું. ત્યાં બેન આવી જાય. કંઈ નહીં, સારું હાલો, વિડીયોમાં બન્યા રહેજો. મજા આવે તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચા પીવા આવવાનું ભૂલતા નહીં. ચાલો ફટાફટ ચા બનાવી નાખું. હાલો ફેમિલી, તો મસ્તીના જો આપણે ચા પાણી રોંઢાના પીવાઈ ગયા છે ને. અહીંયા આપે છે ને કપડાં ધોવાનું મશીન ચાલુ કરી દીધું છે. 58 મિનિટ આવે છે જ્યારે ચાલુ કરું ને ત્યારે, પણ અત્યારે 52 બતાવે છે. 6 મિનિટ થઈ ગઈ છે. અને આમ જો પાણી લેવાનું કામકાજ ચાલુ છે મશીનમાં. અને કચરા પોતે મસ્તીના થઈ ગયા છે આપણે. અને વાસણ ઉટકવાના બાકી છે. વાડામાં વાસણ મૂકી દીધા છે. જો કેટલા બધા વાસણ છે, તો એટલા બધા વાસણ આપણે ઉટકવાના છે. કાંઈ નહીં, સારું હાલો ફટાફટ મસ્તીના વાસણ ઉટકી નાખીએ. વાસણ ઉટકવા જાઉં નહીં પહેલાં તમને બતાવું છું. આ વાસણ ઉટકેલા છે જે આપણે ગોઠવવાના છે. તો ફટાફટ વાસણ પહેલાં ગોઠવી દઉં અને પછી વાસણ ઉટકું. ત્યાં તો કદાચ બેની આવી જાય, કંઈ વાંધો નહીં. સારું હાલો, બેન આવે પછી કંઈક નાસ્તા પાણીનો પ્રોગ્રામ કરીએ. ત્યાં પહેલાં વાસણ એવું તો ઉટકી નાખું. અને આવી ગઈ જોબ ઉપરથી, દફતર અહીંયા મૂકી દીધું છે. તેનો બેગનો ઠેલો આ છોકરી તો હજી ઉઠ્યું નથી. અને જો અહીંયા એને ઠેલો મૂકીને એ પાસે છે ને સીધી દૂધ લેવા વહી ગઈ. કારણ કે પાણી પીવા ગયા ને તો ફ્રીજમાં બટેટા બાફેલા ફાળી દઈએ. મને કે તમે મસ્તીનો રગડો બનાવી દો તો પૂરી પેકેટ લેતી આવું, દૂધ લેતી આવું. બીજું સારું, કારણ કે બપોરે બટેટા ભાત આરે બાફા હોય, ફાળી જાય એટલે પછી તો રહે નહીં. પણ એમથી આ છોકરીઓ આગળ ઉઠાડું, પાણી પૂરી બધા નાસ્તો કરી લઈએ. તો નાસ્તામાં મસ્તીની રગડા પૂરી ખાવાની છે. હાલો, બેન આવે ને ત્યાં મસ્તીનો રગડો બનાવી નાખવાનો. તમને બધા બટેટા બાફેલા બતાવું ફ્રીજમાંથી. જો છે ને બપોરે જ બાફા હોય. બપોર મગ ભાત બનાવ્યા હતા મસ્તીના, મગ ભાત ને રોટલી ને એવું. તો મગને ભાત બાફું તો કુકરમાં ઉપર ડીશમાં બટેટા બાફવા મૂકી દઉં. થોડું સારું તો બટેટા આગળ બફાઈ જાય. તો જો મસ્તીના બટેટા બાફેલા છે. જ કાંદા ને ટમેટા બધો મસાલો સુધારીશ ને પછી મસ્તીનો રગડો બનાવીશ. હાલો ફટાફટ રગડો બનાવી નાખું. તેના બટેટા ફોલીને બટેટાનો સૂંદો કરી નાખ્યો છે. ને હવે આપણે એમાં મસાલો કરીશું. તો છે ને જેમાં આપણે છે હળદર નાખી દીધી છે, કારણ કે આપણે પીળો તો કરવો જ પડે, રગડો તો પીળો જ હોય. અને છે જેવું મસ્ત નાખી દઈશું. મસ્ત તો હું તીખાશ પ્રમાણે નાખવાનું હોય. અને લીલા મરચાં મેં નથી નાખ્યા, લાલ મરચાં નાખી દીધું. લસણ નાખી દીધું છે. મીઠું લેતી હોય તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. કાંદા સુધારેલા છે પણ એ નીચે વહી ગયા છે. મીઠું થોડુંક સળિયાતું નાખશું આપણે આમાં. સેવડો છે બનાવેલો, સેવડો નાખી દીધો છે આપણે અંદર. 2 મુઠ્ઠી નાખી દેવું સેવડો. અને રગડો હમાય બની જાય, ઝાઝો બની જાય. અને છે ને સેવડામાં બધો મસાલો હોય, સેવ હોય તો ખાવાની મજા આવે. અને રગડો બહુ મસ્ત લાગે. ચાલો કાંઈ નહીં, ફટાફટ હવે એને ગરમ કરવાનો છે, મસ્તીનો ઉકાળવાનો છે. પછી એમાં પાણીપુરીનો જે આપણે લીલું ગ્રીન પાણી બને ને એનો મસાલો છે ને, જો મસ્તીનો આપણે પરફેક્ટ એકદમ પરફેક્ટ રગડો બનાવ્યો છે પૂરીનો. એ મીઠું પાણી ઢોળાઈ ગયું. જો આવું થાય આપણે કંઈક ઉતાવળો એક હાથે કરવા જઈએ તો જો પૂરીનું પેકેટ, છાશ, પાણી અડધું તો ઢોળાઈ ગયું, અડધી ચટણી વેચી તો અડધું મીઠું પાણી ઢોળાઈ ગયું છે. હાલ છે હાલો પહેલાં પોતું મારી દો. ના જો એકદમ મસ્ત પરફેક્ટ રગડો. અને આમ જો આ એક બેન ઉઠ્યા છે. કેમ બેન? જય માતાજી કયો. જોરથી બોલ ને થોડુંક. જય માતાજી, જય માતા. કેમ છો બધા? કે તમે બધા હમણાં જાગી ગઈ.
અને જ્યાં અમે રેન્જબેન તો ઉઠતા જ છે એમને જો એને ઉઠાડી છે પણ એ ઉઠતા નથી એવું છે હવે ઉઠે છે ખાસા અને બેને આવી ગયા છે કપડાં બદલે છે હાલ આવે એટલે તમને મળાવી દઉં અને પહેલાં અહીંયા પોતું મારી દઉં હવે મસ્તીનું પહેલાં પોતું મારી દીધું ને હવે ખાવા બેસવું છે ને બેન એનો ફોન લઈને આવી ગયા બેન જય માતાજી કહી દો તો જય માતાજી જય મહાદેવ સ્વાગત છે મમ્મીના બ્લોગમાં કાળી નથી આવતી ને ના ના મસ્તી નહીં આવીશું તો વાંધો નહીં હાલો બધા પાણીપુરી ખાઓ રગડા પૂરી ખાવા એમ તો કાંઈ નહીં સારું હાલો પહેલાં ફટાફટ હવે ભૂખ લાગી છે બહુ તો થોડીક નાસ્તો કરી લઈએ અને ફોનની ચાર્જિંગમાં મૂકી દો પહેલાં નાસ્તો કરી લઈએ હાલો તમને બધા રગડા પૂરી ભાવતી એટલે ખાવા આવી જાય તમારા વહેલા અને રગડા પૂરી ભાવતી એટલે એક લાઈક કરજો મસ્ત મસ્ત કમેન્ટ કરી દેજો તો હાલો જો મસ્તીની આપણે રગડા પૂરી ખાઈ લીધી છે મસ્ત પાણીપુરી રગડા પૂરી બરેથી ખાવાની મજા આવી ગઈ અને પછી રગડો આજ બહુ ઝાઝો બની ગયો હતો ને તો વધ્યો તો થોડોક તો પછી રગડા ભેળ બની આવીને ખાઈ લીધી અને જો હજી બેન એનો ફોન ચાર્જિંગમાં મૂક્યા છે ને એ કામે ચડશે અને આ બે છોકરીઓ રમે છે જો તો એ એમ કહેશે કે અમારે બહાર ઘડીક રમવું છે ઘડીક તમે ફીયા બહાર બેહો ને તમે રમી એમ તો મેં કીધું સારું હાલો ઘડીક હવે હું બહાર બેહું ને છોકરાઓને રમાડું કેમ બેન આવે છે ઘડીક આપણે યાર બહાર બેહો હાલો ખોલો ગ્રીલ ખોલો હાલો ડટો સારો ડટો જ પડ્યો છે ત્યાં છે ને એ અહીંયા જરીયો ચાર્જિંગ થઈ ગયું છે મશીન લઈ લે તો હાલો બેન એનો ફોન ચાર્જિંગમાં મૂકશે ને હવે આપણે બહાર આવી ગયા છીએ બહાર રોટલો ઘડીક બેસવાનું છે અને આ બેયને રમવાનું છે કેમ બેનો બેયને રમવું છે ને થઈ ગયું છે અંધારું જો પણ તો એને ઘડીક રમવું છે તમે કૂતરાને બીક હોય કે નહીં એટલે ઘડીક મારે બહાર બેસવું પડે છોકરી નવી હોય એટલે જાણવી પડે કૂતરા ખબર વગરને બટકું ભરી લે જો એક તો હાયલું જ આવે જો બહાર નીકળ્યા ભેગું તે જો આવું છે બસ રાયડું નાખોમાં સારું હાલો ઘડીક છોકરાને રમાડું અને બસ આજનો વિડીયો એટલો રાખી દઈ કેટલો બીનસ ખબર નહીં જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમત સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બાય બાય